રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર આપણે આગળ વધીએ તો જે એકાંત સેવી પુરુષ છે, જેણે ઇન્દ્રિયોનો પૂરેપૂરો નિગ્રહ કરી લીધો છે, મતલબ જેણે ઇન્દ્રિયોને વિષયોમાં જાતી રોકી લીધી છે, એવો ભક્ત બહુ ઝડપથી ભગવાનની પ્રાપ્તિ કરી લે છે. પછી આવે છે તમે કમ અદ્ભુતમ પ્રભુમ નિરીહમ ઈશ્વરમ વિભુ. મતલબ હે પ્રભુ, તમે અદ્ભુત છો, તમે અદ્વિતીય છો, અને તમે પ્રભુ એટલે સર્વસમર્થ. પ્રભુનો અર્થ થાય છે સર્વસમર્થ. આવી વસ્તુ પ્રભુ એટલે માલિક પણ થાય, આપણે કહીએ ને એની ઉપર એનું પ્રભુત્વ છે. એટલે પ્રભુ એટલે માલિક પણ થાય અને પ્રભુ એટલે સર્વ સમર્થ પણ થાય છે. પ્રભુ એટલે ઈચ્છા રહિત પણ થાય છે. નહીં, સોરી, પ્રભુ એટલે સર્વ સમર્થ. જો ઈચ્છા રહિત અલગ છે. પછી ઈશ્વર કોને કહેવાય? તો કે બધાયનો સ્વામી હોય એને ઈશ્વર કહેવાય. પછી કૃષ્ણ વ્યાપક છે. પછી કૃષ્ણ જગત, રામ જગતગુરુ છે, સનાતન નિત્ય છે, તુરીય છે, ત્રણેય ગુણોથી પરે છે. તુરીય એટલે ત્રણેય ગુણથી પરે, સત્વગુણ, રજોગુણ, તમોગુણથી પરે, અને કેવલ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. આટલા રામના ઉદાહરણ આપ્યા. તમે કમ અદ્ભુતમ પ્રભુમ નિરીહમ ઈશ્વરમ વિભુમ જગત ગુરુમ ચ શાશ્વતમ તુરીયમ એવ કેવલમ. આમાં રામના વિશેષણ છે કે રામ વાસ્તવમાં કેવા છે. જો તુલસીદાસજી રામને પોતાના પ્રિયતમ તરીકે જુએ છે કે રામ મારા પ્રિય છે. પ્રિય લાગહુ મોહી રામ, કામી નારી પ્યારી જીમી, લોભી પ્યારા જીમ દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહી મોહી રામ. એટલે રામને તુલસીદાસજી પ્રિય માને છે. તો આ બે ચોપાઈમાં કીધું ઈ અદ્વિતીય છે, ઈ સર્વસમર્થ છે, ઈ પ્રભુ છે, ઈચ્છા રહિત છે, જગતગુરુ છે, વ્યાપક છે. તો આપણે એમ એટલે પ્રિય છે નાવાય છે? તો કે હા, તુલસીદાસને બે પ્રકારના રામ પ્રિય છે. મતલબ જે જગતગુરુ છે, જે ઈશ્વર છે, ઈ જ રામ મારા પ્રિયતમ છે, મારા પ્રિય છે. તુલસીદાસ બેયને એક જોવે છે. તુલસીદાસ બેયને અલગ જોતા નથી, એક જ જુએ છે. એટલે કહેવાનો ભાવ છે કે ઐશ્વર્ય અને માધુર્યને અલગ કરવાની જરૂર નથી. ઐશ્વર્ય વાળા ભગવાન જ આપણા પ્રિય છે, અને આપણે જે પ્રિય છે એ જ ભગવાન ઐશ્વર્ય વાળા છે. એ બેને અલગ ન કરી શકાય. ઐશ્વર્ય અને માધુર્ય બે એકની અંદર જ છે. ફરક એટલો છે કે વડાપ્રધાન ઘરે જાય એટલે ઐશ્વર્ય દેખાડે નહીં, પણ હોય તો એ વડાપ્રધાન જ. આવી વસ્તુ છે. એટલે રામ આ પ્રકારના છે. રામ ભગવાન પણ છે, રામ પ્રિયતમ પણ છે. પછી આવે છે ભજામી ભાવ વલ્લભમ કુયોગી નામ સુદુર્લભમ. જે ભાવ પ્રિય છે એને રામ સરળતાથી મળે છે, અને જે કુયોગી છે, કુયોગી એટલે વિષય પુરુષ માટે રામ અત્યંત દુર્લભ છે. કુયોગી નામ સુદુર્લભમ. જે કુયોગી છે એના માટે રામ દુર્લભ છે, પણ ભાવવાળા માટે ભગવાન રામ છે એ સહજ છે. સ્વભક્ત કલ્પ પાદપમ સમમ સુસેવ્યમ અન્વહમ. પછી રામ કેવા છે? તો કે કલ્પવૃક્ષ છે, એટલે ભક્તોની બધી કામનાઓને પૂરી કરવા વાળા છે રામજી. પછી સમ છે, પક્ષપાત રહિત છે. રામનો કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત નથી, અને સદા સુખપૂર્વક સેવન કરવા યોગ્ય છે રામજી. ઈ રામનું હું નિરંતર ભજન કરું છું. એમ તુલસીદાસજી કે ઈ રામને હું ભજું છું. આ તો અત્રિ ઋષિ સ્તુતિ કરે છે. અનુપ રૂપ ભૂપતિમ નતો અહમ વિરજા પતિમ. કે હે અનુપમ સૌંદર્યના સ્વામી, હે પૃથ્વીપતિ, હે જાનકીનાથ,
હું આપને પ્રણામ કરું છું, તમે મારા ઉપર પ્રસન્ન થાવ, હું તમને નમસ્કાર કરું છું, તમે મારા ઉપર પ્રસન્ન થાવ. મતલબ અહીંયા ભગવાનની સ્તુતિ કરીને કહે છે કે તમે મારા ઉપર પ્રસન્ન થાવ રામ, એ સિવાય બીજું મારે કઈ જોતું નથી. અત્રિ ઋષિ છે, ઋષિ હોવા છતાંય એમ કહે છે કે ભગવાન તમારા સિવાય મારે કઈ જોતું નથી. નકર ઋષિ મુનિને તો આમ પણ શાંતિ મળી જ આવી જોઈએ, કારણ કે તો બધા વિષય ભોગો છોડીને ઋષિ બન્યા છે. તો કે ભલે ને વિષય ભોગો છોડીને ઋષિ બન્યા, પણ જ્યાં સુધી રામનો પ્રેમ મળતો નથી, રામની કૃપા મળતી નથી, ત્યાં સુધી એને પણ શાંતિ મળતી નથી. એને ત્યારે શાંતિ મળે છે જ્યારે રામની કૃપા મળે છે, ત્યાં સુધી કોઈને કઈ પણ પ્રકારની શાંતિ મળતી નથી. એ વાત પાકી છે. પછી કહે છે પઠંતી યે સ્ત્વમ ઇદમ નરાણદેર તે પદમ. જે મનુષ્ય આ સ્તુતિને આદરપૂર્વક વાંચે છે એ આપની ભક્તિથી યુક્ત થઈને આપના પરમ પદને પામે છે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. તો આ એક અગત્યની વાત છે. આપણે જે સ્તુતિ 3-4 દિવસ લઈએ છીએ, એ સ્તુતિનો મહિમા એવો છે કે જો આ સ્તુતિને કોઈ વ્યક્તિ વાંચે છે, પઠંતી યે સ્તવમ ઇદમ નરાણદેર તે પદમ, એ નરને પરમ પદની પ્રાપ્તિ થઈ જાય છે, નિશ્ચિત પરમ પદની પ્રાપ્તિ થાય છે. અને વ્રજંતી નાત્ર સંશયમ, મતલબ એમાં બિલકુલ સંશય નથી. જે રામજીની આ સ્તુતિ ગાશે એને પરમ પદની પ્રાપ્તિ થશે, એમાં બિલકુલ સંશય નથી. સંશય શાસ્ત્રની વાતમાં કરવો ન જોઈએ, અને જેને શાસ્ત્રની વાતમાં સંશય થતો હોય ને એ વ્યક્તિ માટે ભગવત પ્રાપ્તિનો બીજો કોઈ રસ્તો નથી. બીજો કોઈ રસ્તો છે જ નહીં ને ભગવત પ્રાપ્તિનો, જેને આમાંથી સંતોષ ન થતો હોય. આવી વસ્તુ છે. વ્રજંતી નાત્ર સંશયમ ત્વદીય ભક્તિ સંયુતા, એ રામ એ તમારી ભક્તિને પ્રાપ્ત કરી લેશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અહીંયા અત્રિ ઋષિની સ્તુતિ પૂરી થઈ. અત્રિ ઋષિની સ્તુતિ અહીંયા પૂરી થાય છે. વિનંતી કરી મુનિ નાય સિરુ, કહ કર જોરી બહોરી, ચરણ સરોરુહ નાથ જની, કબહુ તજય મતિ મોરી. આ રીતે અત્રિ ઋષિએ વિનંતી કરી છે. વિનંતી કરીને માથું નમાવીને હાથ જોડીને કહે છે કે હે નાથ, હે રામ, મારી બુદ્ધિ તમારા ચરણ કમલોને ક્યારેય છોડે નહીં. જો એક ઋષિની કામના આવી હોવી જોઈએ, એક સંતની કામના આવી હોવી જોઈએ કે પ્રભુ મારી બુદ્ધિ ક્યારેય તમારા ચરણ કમલને છોડે નહીં, સદાય તમારા ચરણ કમલનું ભજન કરી રાખે. બસ એવી કૃપા થાય ને એવી કૃપા કરો, બીજું અમારે કઈ જોતું નથી. આવડા મોટા ઋષિ મુનિઓ પણ જો નિષ્કામ ભક્તિ અને નિષ્કામ પ્રેમ જ માગે છે, એના સિવાય કઈ માગતા નથી. એટલે સાચો મનુષ્ય એ જ છે કે જે નિષ્કામ ભક્તિ માગે, નિષ્કામ પ્રેમ માગે, એનાથી આગળ માગવા જેવું આ સંસારમાં બીજું એકેય નથી, કઈ નથી. એ તો પાકી વાત છે. આવી વસ્તુ છે. અને જો ભગવાન પાસે કોઈ બીજી વસ્તુની કામના કરે છે તો ભાગવતમાં અને રામાયણમાં ચોખ્ખું લખ્યું છે કે ઈ નર ભગવાનની માયાથી છેતરાઈ ગયો છે. ભગવાનની માયાએ એને છેતરી લીધો, જે ભગવાન પાસે બીજું કઈ વરદાન માગે છે. ભગવત પ્રાપ્તિ સિવાય, ભગવાનના પ્રેમ સિવાય જો બીજું વરદાન માગે છે તો એ છેતરાઈ ગયો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આ હું નથી કેતો, ધ્રુવ મહારાજ પણ કહે છે. ધ્રુવજીએ કીધું ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા ને, ત્યારે ધ્રુવજીને કીધું માગ ધ્રુવ માગ, તારે શું જોઈ છે, તારે જે જોતું હશે હું તને આપીશ, તું માગી લે. ત્યારે ધ્રુવજી કહે છે કે મને એવું પરમપદ આપો, મને મારા પિતાએ ખોળે નહોતા બેહવા દીધા, એટલે મને એવું પરમપદ આપો કે જેનાથી ઉપર કાંઈ ન હોય. તો ભગવાને કીધું તથાસ્તુ, જા તને ધ્રુવલોક મળી જશે કે તો ધ્રુવલોકમાં સદાય નિવાસ કરીશ ને તારી ઉપર કોઈ નહીં હોય. પણ જયારે ભગવાને વરદાન આપી દીધું અને ભગવાનના દર્શનનું સુખ એને મળવા માંડ્યું, ત્યારે એ બોલ્યા ધ્રુવજી કરે અરે, જે ભગવાન મોક્ષ આપી શકતા હતા, જે ભગવાન મોક્ષ દેવાની પણ સામર્થ્ય રાખે છે, એ ભગવાન પાસે મેં કેવું વરદાન માગી લીધું કે અરે અરે અરે, ધિકાર છે મારા જીવનને. આવું જીવન થોડું હોવું જોઈએ કે મેં મોક્ષ દેવા વાળા ભગવાન પાસે
મોક્ષપતિ ભગવાન પાસે આવું તુચ્છ વરદાન માગી લીધું ઈ કે મારા જીવનને ધિકાર છે ઈ કે તો જો બધાય પસ્તાય છે માગવા ટાણે તો બધા ભગવાન પાસે માગી લેતા હોય આ આપો ને ઓલું આપો ને ફલાણું આપો ને આ ને તેને પણ પછી જીવ પસ્તાય છે શું કામ પસ્તાય છે તો કે ભગવાનની ભક્તિથી મોટું બીજું કોઈ વરદાન હોતું નથી એટલે જીવને પસ્તાવાનો વારો આવે છે નિશ્ચિત એમાં કોઈ એટલી કોઈ શંકા નથી આવી વસ્તુ છે તો અહીંયા સુધી અત્રિ ઋષિની સ્તુતિનો વિષય હતો હવે વિષય બદલે છે હવે વિષય આવે છે અનસુયાજી અને સીતાજી વચ્ચે વાતચીત એમાં અનસુયાજી સતી નારીના ધર્મનું વખાણ કરે છે કે સતી નારી કેવી હોવી જોઈએ તો ઈ બધું અહીંયા વર્ણન હવે ચાલુ થાય છે તો ઈ વર્ણન પણ આપણે થોડુંક આગળ વધારીએ અનસુયા કે પદ ગહી સીતા મિલી બહોરી સુશીલ વિનીતા અનસુયા માતાના ચરણમાં સીતાજીએ પ્રણામ કર્યા એમ કારણ કે અનસુયાજી છે એ મોટા હતા બ્રાહ્મણ શરીર હતા ભલે સીતાજી સાક્ષાત ભગવતી છે પણ લીલાનો નિર્વાહ કરે છે દેખાડે છે કે હું મનુષ્ય બનીને આવી છું તો માતા અનસુયાને મારે પ્રણામ કરવા જોઈએ કારણ કે ગમે એમ તો એ ઋષિ પત્ની છે એટલે અનસુયાજીના ચરણ સ્પર્શ કર્યા માતા સીતાએ અને પછી વિનીત વચન બોલ્યા સુંદર વચન બોલ્યા એ સીતા માતા હો તો સીતા માતા શું બોલ્યા ઋષિપત્ની મન સુખ અધિકાઈ આશિષ દેય નિકટ બેઠાઈ પણ એ બોલે એ પેલા તો અનસુયાજી હતી પ્રસન્ન થઈ ગયા અને અનસુયાજીએ કીધું કે સીતા તારામાં તો ખૂબ સારા લક્ષણ છે ખૂબ સારા સંસ્કાર છે કે પતિવ્રતા ધર્મનું તું બહુ સરસ રીતે પાલન કરે શીખીએ આવ દીકરી કે મારી પાસે બેસ શીખીએ એટલે સીતાજીને પાસે બેસાડ્યા આશીર્વાદ આપ્યા તારો પતિવ્રતા ધર્મ આ રીતે નહીં બોરીએ એવા આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપીને પોતાની બાજુમાં બેસાડ્યા અને અનસુયાજીને અતિ સુખ મળ્યું સીતાજીને કારણ કે સુયોગ્ય શિષ્ય મળે એટલે ગુરુને પ્રસન્નતા થાય છે અનસુયાજીને આજે જાણે સુયોગ્ય શિષ્ય મળી ગયા એટલા માટે અતિશય અનસુયાજી પ્રસન્ન થયા અને જો સત્સંગ બે જણા વચ્ચે થાય અહીંયા સીતાજી અને અનસુયાજી બે જ જણા વચ્ચે સત્સંગ થાય છે સત્સંગ બે જણા વચ્ચે થઈ શકે પણ હાચા શ્રોતા હાચા વક્તા હોવા જોઈએ હાચા શ્રોતા અને હાચા વક્તાની જોડી થાય તો બે જણા વચ્ચે પણ સત્સંગ થઈ શકે છે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી નિશ્ચિત થઈ શકે છે આવી વસ્તુ છે અને અહીંયા મારે એક બીજી વાતનો પણ ખુલાસો કરવો પડે જે ખુલાસો અતિશય જરૂરી છે શું ખુલાસો કરવાનો હતો બહુ સારી વાત યાદ આવી ગઈ હતી ચાલો હવે ભૂલાઈ ગયું મને કઈક કહેતો હતો તોય પણ સીતાજીને આશીર્વાદ આપીને પાસે બેસાડ હા જો ખુલાસો એ કરવાનો હતો કે સ્ત્રી ભાગવત કથા કરી શકે કે નહીં અમારા વૃંદાવનમાં વ્રત 84 કોષમાં એકવાર હોબાળો મચ્યો હતો કે સ્ત્રી ભાગવત કથા કરી શકે કે નહીં તો શ્રી મલુક પીઠાધીશ્વરની સ્પષ્ટ આજ્ઞા છે કે સ્ત્રી ભાગવત કથા ન કરી શકે એમ પુરુષ જ કરી શકે ને પુરુષોમાં બ્રાહ્મણ હોય એ જ ભાગવત કથા કરી શકે અને રમેશ બાબાનો એવો મત છે કે સ્ત્રી ભાગવત કથા સત્સંગ બધું કરી શકે છે એને અધિકાર છે પછી બાબાએ જો અનસુયાજીનું ઉદાહરણ આપ્યું હતું કે અનસુયાજીએ સીતાજીને સત્સંગ આપ્યો ભલે સ્ત્રી ભાગવતને ભાગવત રીતે ન કરી શકે પણ સત્સંગના રૂપમાં કરી શકે છે કારણ કે ભાગવત એ અંતે તો સત્સંગ જ છે ને સંતોની વાણી જ છે ને બીજું શું છે તો અનસુયાજીએ સીતાજીને ઉપદેશ આપ્યો લક્ષ્મીજી ભાગવત કરે છે તો 3 મહિના હાલે છે ઈ પણ ઉપદેશ ત્યાં આવે છે તો કહેવાનો ભાવ શું છે કે સીતાજીને અહીંયા ઉપદેશ આપ્યો તો અનસુયાજીએ લક્ષ્મીજી ભાગવત કરે છે બીજા ઘણા બધા સ્ત્રી ચરિત્રોના ઉદાહરણ આપ્યા હતા રમેશ બાબાએ અને રમેશ બાબાએ સાબિત કરી દીધું કે સ્ત્રી સત્સંગ કરી શકે છે વ્યાસ ગદી ઉપર પણ બેસી શકે છે અને મને માફ કરે બધાય ગમે એવા મોટા મહાપુરુષો સંસારમાં હોય પણ અમારા રમેશ બાબા કે ગીતા પ્રેસ વાળા કોઈ મહાપુરુષનો નિર્ણય આપી દઈએ કે આમ કરવાથી ફાયદો થાય એટલે મારા માટે લોઢા ઉપર લીટો પછી બીજા સંતો ગમે એટલું બોલતા હોય તો હું એની વાત માનું નહીં અમારા બાબા રમેશ બાબા અને ગીતા પ્રેસના 4 મહાપુરુષો આ કહી દીધું કે આ કરવાથી ધર્મ થાય